હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આ બેન જો પ્રાજુ બેન ઉઠીને આમ પડી રહ્યા છે. હા, તારા મમ્મી આજે કેમ હોઈ રહી છે? હે, બ્લોગર આજે ઢીલા પડી ગયા, તબિયત નહીં સારી. સોનુ, આમ તો જો એ સોનુ જો ગુડ મોર્નિંગ તો ક્યાં ગુડ મોર્નિંગ. આમ 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 મોઢું બતાવીને બ્લોગર ગુડ મોર્નિંગ. તબિયત નહીં બરાબર હે? બ્લોગર થોડા ઢીલા પડી ગયા. સારું હે, તાર થોડી વાર રહીને ઉઠ, થોડું કામ પતે. બોલો બીજું કંઈ એવું છે? હે, શું થાય છે? માથું દુકાન એવું બધું થાય છે? સારું. જો દિવ્યાંશી બેન નહીં ધોઈને આવી ગયા, પપ્પા અહીંયા બેઠા. કેવું તને ચાલે ચાલે? જો આજે આપણા નીચે આપણે આવું થાય ક્યારેક તમારે તો થાય જ, તમારે તો રોજનું દોરી બોરી નવરું કરી નાખ. તમારે રોજનું. જે દિવસે મારી તબિયત વધારે ખરાબ હોય ને એ દિવસે તમારે કામ વધારવાનું જ હોય. એ તમારે રોજનું. થેન્ક યુ ગણો તારે. અરે થેન્ક યુ ગણો. આમ કામ હળવું કરી આપ્યું તને, બરાબર ને? બોલો ગુડુબેન ને તો મજા આવી ગઈ ને, રજા પડી ગઈ તે. અમે વરસાદ અંધાર્યો એટલે હવે કોઈ તો એ તો મૂકી આવે, પણ થોડું આપણે તબિયત ના એ તો આપણે તો નજીક એટલે આપણે જતા રહીએ, પણ તો એટલી પબ્લિક નહીં આવી હોય, કેમ કે સવારથી ચાલુ જ છે. આજો બરાબર ગુડુ? હા, અમે જોયો ભાઈ. મજા આવી? શું થયું? નહીં ધોઈ લીધું? વહેલા તું તો એટલું બધું બોલે ને જાણે કે 6 વાગે નહીં લીધું હોય. ના એ તું હમણાં જ છું. બહાર વહેલું નહીં અંધારું છે, બાકી આમ તો ટાઈમ તો ઘણો થઈ ગયો તો નહીં પ્રાચુ? ચલો ચા પી લઈએ. ચા પી લીધી. જો પ્રાચીબેન સૂઈને નહીં લીધું, સૂઈને ઉઠી ગયા નહીં. અને દીદી શું કરે? દીદી લખવા બેસી. અહીંયા તો દીદીને આજે વેકેશન મિની એક દડો આવી. આજે આવીશ કે કાલે? જો 100 લગીને લખી દીધું. જો દેખાય કેવું લખ્યું? સરસ. અહીંયા ઊભી રહેતા આમ યુનિકોર્ન બોલતો. યુનિકોર્ન આવડે? આવડે છે થોડું આવડે. ના ના, પહેલા યુનિફોર્મ કહેતી હતી. નહીં પ્રાચુ, શું કહેતી હતી દીદી? હા જોઈ લીધું, બરાબર છે બરાબર છે. હો, હવે બીજું કંઈક લખો. આજે ઘરે જ છે ને એટલે લખ્યા જ કરવાનું તાર. તો તને એમ બરાબર કીધું ને પ્રાચુ? સ્કૂલે જતો પ્રાચુબેન બરાબર કીધું ને? હા એટલે લખ્યા જ રાખવાનું તાર. પ્રાચુ એને પણ શાંતિ નહીં. એના આ મંકી છે ને, આ મંકી એ જોશે. બેવાનું નહીં, ઊભું જ રહેવાનું. અને જો દિવ્યાંશીએ શું કર્યું, ચલો બતાવો. કલર કરી નાખ્યો તે રંગ પૂર્યો, મસ્ત પૂર્યો. જો સેમ ટુ સેમ. ખાલી અહીંયા એક ભૂલ પડી ગઈ, કાળો. ના ના બરાબર છે. તાર જેવડાને કશું ના આવડે તોય બરાબર કર્યું. મસ્ત કર્યું. વેરી ગુડ, લાવ છાબા છે. વેરી ગુડ, વેરી ગુડ દિવ્યાંશી, વેરી ગુડ. બોલ. અને કપકપી બતાવ. હા એ લખ્યો ને આપણે, જોયો કક્કો જોયો, લેચન ત્યાં કર્યું એ જોયું. એ જોયું આપણે, લેછન જોઈ લીધું. બરાબર ને પ્રાચુ? કાગડો જો ને. મસ્ત કર્યો. એ કાગડો નથી, બાજ સમળી. મસ્ત મસ્ત કલર કરે. જો આમાં નથી ચીપકે જાય એવું, ઉપર જ રહેશે. બસ બસ. આમ નહીં કર્યું. આ નહીં બતાવ્યું બરાબર. બતાવેલું છે. છોકરાઓ બતાવેલા. છોકરાઓ નહીં આઈસ્ક્રીમ મસ્ત કલર કર્યો. ટોપ આ રી આઈસ્ક્રીમ. છાબાજી તારા પપ્પા તો છે ને મારું જ માનશે જ નહીં. ઈધર એ આઈસ્ક્રીમ ની એક હા એનો મૂક. હા એ તો બતાવેલું. મૂકી દે હવે. બસ એ બધું બતાવેલું. તારા કલર પ્રાચી કશું કેવું તા પપ્પાને? કેવું તારા કંઈક કહીશ? નહીં કેવું કે નહીં કેવું કોઈ વાત સાંભળ્યા પહેલા એ તો એવું જ હોય. તને કેવું? થોડું થોડું સારું છે તારા મમ્મીને. હવે ચાલ્યા કરે એવું બધું. કામ ચાલુ કરીશ. હા હાલો ચલો કામ ચાલુ કર દો.
કૃષ્ણ જો, રાજુબેન ઉઠી ગયા. રાધે 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 કરે શીખ આમ રાધે 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 કન્ફ્યુઝ થઈ ગઈ શું થાય છે આ લોકો શું થયું પ્રાચુ? જો બોલાવે ઊભી કરી દે, ઊભી કરી દે. એનો મૂડ નહીં. ઊભી થઈ જાય આમે એને બેસવાનો આડું પડવાનો મૂડ તો એનો હોતો જ નહીં. ચરબી કરવાનો મૂડ હોય જ્યારે હોય તારે. અને આ જો કેમ તું આજે આમ ચરબી કરસ આગી જતી રહે. આજે ઘેર ને એટલે જો નાના છોકરાઓના રમકડા હોય ને એટલે મોટું એક ઘરમાં હોય ને એને બેનિફિટ રહે. જો એ નહીં રમતી પણ આ રમી રહી. ક્યાં ગયું? કેમ એક ક્યાંય આની અંદર જોઈ લે. લાય બતાય. એ જો એ જ વગાડ કરશે ખાલી. બસ એક જ હું જોવો 3 અને બતકનું આની માટે તારી માટે કોની માટે છે? એ પ્રાચું નહીં રમતી ને એટલું તો એ રમી રહી. નહીં પ્રાચું? કેટલા ટાઈમ થયો આપણે હવે કાઢી આપી દઈએ. પપ્પા આ મારી નાની દડે બી હતી ગળી જાય અને એ ના હોતી આવી. એટલે જે સંબંધી હોય ને આવવાવાળા એને ખબર જ હોય, સંબંધી હોય ફ્રેન્ડ હોય કોઈ બી, કે નાના બાળક માટે લઈ જઈએ તો એનાથી મોટું એક ઘરમાં એટલે એને બે જ લાવવું પડે. ભલે અલગ અલગ વસ્તુ લાવે. એટલે પ્રાચુ માટે આવું લાવ્યા હતા ને એની માટે નાનો જે રબરનો બોલ આવે ને રમવાનો જમ્પિંગ બોલ એ લાવ્યા હતા. નહીં પ્રાચુ? પણ તમે કાઢ્યા ના આલ્યો. તો ના જ અપાય ને. તું તો એવડો નાનો બોલ તો આની જોડે લઈને રમતી હોય તો આપણને બીક ના લાગે કે આ ગળી જશે એમ? આને થોડી ખબર પડે તો? શું કરવાનું શું નહીં. અને બહુ નાનો બોલ લઈ રહ્યો. બોલો તને નહીં ખબર પડતી એટલે. અને તો ગાય. મોટી શું બોલવા નહીં દેતી. જા દે, બોલવા તો દીધી તું ભૂલી ગઈ એમ કે. એમ કહેવાય કે હું હું બોલવા જતી હતી તમે બે વાર બોલી હું. હા તો બોલ ને. બોલ બોલ યાદ આવે એમ કે ને ભૂલી ગઈ. બોલે ને પોતે જ કે હું ભૂલી ગઈ. નહીં પ્રાચુ? હા યાદ આવ્યું. બોલ લે ફટાફટ. कल बताना हो भाई तू कल बताना જો પ્રાચુ કંટાળી. तू कल बताना જો બહારનું વાતાવરણ કેવું છે. આખો દિવસ આજ તો આવું રહ્યું. આમ અમુક લોકોનું કહેવું એવું હોય કે કેવું મસ્ત વાતાવરણ આમ તેમ. અને અમારા નાના છોકરાવાળાને આખા ઘરમાં પીપીવાળા જ કપડાં, તોરણિયા. નહીં પ્રાચુ? ભીનું થઈ જાય બધું. આપણને આ ના ગમે. तो थोड़ी बार फैन पलाड़ा अल्लाह कौन छू इतनी पीपी लाते कहाँ से इतनी पीपी लाते कहाँ से हो નહીં પ્રાચુ? પેપા પી દેખો મેરા પેપા પી પેપા પી. ને જોઈ રહી. જો પ્રાચી અહીંયા રમી રહી છે. શું જોઈ રહી દીદીને જોઈ રહી હતી તું? હે જો દિવ્યાંશી શું કરી રહી છે? એના પપ્પાને માલિશ કરી રહી, બાલ ઉખાડી રહી. मालिश तो क्या એને ના શું હોય ને એટલે શું કહે છે, લાવ પપ્પા હું માલિશ કરી દઉં તમને. અને આ પપ્પાને શું થાય? આહા मालिश करो લેતા કર દે. वो जबरी नहीं? चीकर પપ્પાને કેટલી મજા આવે હું માલિશ કરવાનું કે બોલને. માલિશ આમ સારું લાગે પણ તું ધીમે કરતો સારું લાગે રાક્ષસ ની એમ નહીં જાનવર જેવું કરું ના લાગે બોલો કેવું કરશે? આજ તો જમી બમી નવરા થઈ ગયા પછી નામ અંદર આવ્યા. હા આજે થોડું લેટ વાળો. આવડે લેટ થઈ જાય બહુ લેટ થઈ જાય હવે. આ છોકરી છે ને એના લીધે ચરબી કરે શું થયું? એના લીધે બહુ મોડું થયું. શું કે તારા દાંત બતાય તો ઈ એવું કે મમ્મી તારા કઈ કોઈને કરો તારા ઓરેન્જ મારા કેવા લાગે સરસ તમારા તારા રાક્ષસ જેવા દાંત. શું નામ હતા? તારા રાક્ષસ જેવા તારે દાંત. પૂછો ઘસવાનું વાસણ ઘસવાના લોખંડ આમ રમ કરીને સાફ કરવાના. કેવી મજા આવી આજે ને હસી રહ્યો. પપ્પાને કેન લઈ લો લાવ એટલે આમ આવી જાય. આવતી નહીં એ હા લ્યો જો આ છોકરો જો આ હા. છોકરો તોફાન કરે હા અને આ જો બીજું. એના ટીચરને જ કહેવાનું આપણે
કેમ કે એને એવું આપણે એમ કહીએ ને ગુડું સૂઈ જા ટાઈમ થઈ ગયો ના લાવો માલિશ કરી દઉં લાવ બીજું કંઈ કામ પડ્યું આપણે હવે એવું કરવાનું આપણે વાસણ કપડાં બધું રવા દેવાનું રાત્રે કરી રાખજે નહીં પ્રાચુ નહીં ના કેમ કરી નાખજે તારે શીખી જાય છે તો એટલે તને રાત્રે ઊંઘ ના આવતી હોય ને તો એ કામ કરી દેવાનું બરાબર શું ના બરાબર ને પ્રાચુ નહીં બરાબર બોલો હવે કાલ તો સ્કૂલ જવાનું અત્યારે મારી તબિયત બરાબર થોડીક વાર એક હિંચકા નાખ એકલી હોય તો નહીં હા અને આપણે એને ઉડાવતા હોય હિંચકા નાખીને તો આવી જાય હા લાવ મૂજું લાવ નહીં પ્રાચુ અને પ્રાચુ એવા તારે ઊંઘી ગઈ હોય ને એનું એ મને લોજિક ખબર નહીં પડતું એ ગમે એટલી ભર ઊંઘમાં હોય જો આપણે એની બાજુમાંથી હટી ગયા એ રૂમમાંથી આપણે આગા પાછા થઈ ગયા એ તરત જ ઉઠી જશે ખબર પડી જાય આમ કઈ આમ હંતે જોતી હશે સવારે બી જોજો આપણે જેવા રૂમની બહાર જઈશું ને એવું તરત જ એ ઉઠી જશે થોડી વારમાં ચેક કરવા ઉઠે આ લોકો ક્યાં ગયા હમણાં એવું જ થયું ને આ મજૂરો રાખ્યા તે મજૂરો ચેક કરવા આવે ક્યાં મજૂરો ગયા ગયા બધા મમ્મી પણ જો આપણે તો લાઈટ અને હાથે રહીને થૂક કાઢશે જો 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 ધક્કા મારીને કાઢી રહી જો જો. અને સાફ કરીશું તો રોવા મળશે મમ્મી પણ તમે લોકોએ કેમ લાઈટ સેટ બોલી લીધું તો કેમ થર્ડથી લીધો બનાવ ક્યાં બોલ્યા કોઈ બોલ્યું નહીં એ એ એ એ ફસા પપ્પા પણ બીજી વાર કેમ બોલ્યો લાઈટ સેટ બોલી દીધું તો તોય બીજી વાર કર્યું. સારું ચલો તો ગાઈઝ હવે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરીશું પણ કાલ છે દશામાના વ્રતની શરૂઆત તો બધાને જય દશામાં અને માતાજી બધાના ઘરમાં સુખ શાંતિ આપી આશીર્વાદ આપીને જય દશામાં તો ગાઈઝ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીશું આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ